હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મિત્રો મજામાં જશે અને મોજમાં જ રહેવાનું હોય મિત્રો. તો બધા મિત્રોને સવારમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર મિત્રો અને સનાતન ધર્મની જય. તો મિત્રો આજે કંઈક જોરદાર અને અલગ જ આપણે વ્લોગ બનાવવાનો છે. એનું કારણ છે કે હવે આપણે આવે છે શ્રાવણ માસ. તો શ્રાવણ માસની ખૂબ ધૂમધામથી તૈયારીઓ અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ શિવ મંદિરે. તો શિવ મંદિરે મિત્રો એવું છે કે તમને ઘણી બધી માહિતી આપવાની છે. આપણે મસ્ત 4 સોમવાર 5 સોમવાર જે આખા શ્રાવણ માસમાં આવે છે, આજ વખતે તો અમાસ દિવસો ત્યાંથી શ્રાવણ મહિનાની સ્ટાર્ટ થાય છે. તો બધી આરતી એ બધીની માહિતી, આપણે મહાઆરતી કરે એની બધી તમને માહિતી આપવાની છે. શિવ મંદિરે યુવા ગ્રુપે બહુ મહેનત કરી છે, મસ્ત શણગાર કર્યો છે. એ બધી હમણાં તૈયારી હું તમને આગળ બ્લોગમાં બતાવીશ અને મંદિર પણ અમારું આખું તમને બ્લોગમાં બતાવીશ. તો ખાસ જોજો બધા મિત્રો અને ખૂબ સપોર્ટ કરજો, કારણ કે શ્રાવણ માસ આવે તો મહાદેવને માટે આપણે ખૂબ તૈયારી કરી. મસ્ત જોરદાર યુવા ગ્રુપે બધું મસ્ત ગામના સપોર્ટથી બધા ધજા પતાકા આ તે ડેકોરેશન જોરદાર બધું. અને આરતી મહાઆરતી હોય છે દર સોમવારે, તો એની પણ મસ્ત તૈયારી આપણે અને એ પણ બધું આગળ હું તમને બતાવું. તો ખાસ તમે બધા ફૂલ સપોર્ટ કરજો અને જે કાંઈ માહિતી આપવાની છે બધી અહીંયા આપણે શ્રાવણ માસ દરમિયાન આપણે જે કાંઈ પ્રવૃત્તિ કરવાના છે, પ્રોગ્રામ આ છે, બધી માહિતી હમણાં આગળ વિડીયોમાં આપું છું. તો ખાસ સ્કીપ કર્યા વગર વિડીયો જોજો અને બધી માહિતી મસ્ત જોરદાર. તો ખાસ જુઓ મિત્રો અને ખૂબ મજા આવશે અને ખૂબ ધૂમ મચાવવાની છે. તો ખાસ આગળ વિડીયો જોજો મિત્રો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ શિવ મંદિરે. તો મસ્ત શિવ મંદિરનો પહેલાં તો તમને વ્યૂ બતાવું જોરદાર. તો ખાસ જોજો અમારા મહાદેવનું મંદિર. આ છે અમારે મહાદેવ શ્રી ભોળેશ્વર મહાદેવ ભાઈ, અમારા ભોગાત ગામનું ભોળેશ્વર મહાદેવનું મંદિર. આ એનો મેઇન ગેટ છે અને તમે બધા મસ્ત હવે આપણે અંદર જઈશું અને શણગાર બણગાર યુવા ગ્રુપ બધી તૈયારીઓ કરે છે. મસ્ત સિનરી બધા તમને બતાવશું. તો અહીંથી મસ્ત જો આ બધું મંદિર છે, નગારા જો મસ્ત તૈયારી છે બધી. જો આ બધો શણગાર ચાલુ છે, મસ્ત મહાદેવના દર્શન ધજાના જોરદાર ધજા. જો આ બધું તૈયારી જોરદાર ચાલુ છે ભાઈ. તો અમારે જો મંદિરે આવી જોરદાર તૈયારી ચાલુ છે ને અમારે જગ્ગુભાઈ ને ભુવાતા ને યુવા ગ્રુપ બધું જોરદાર તૈયારી કરે છે. શું છે જગ્ગુભાઈ, ક્યાં પહોંચી તૈયારી? આ બધું શણગાર આવતીકાલે કર્યો ને આજે હજી અંદરનો બધો છે ને. તો જો આ બધો શણગાર જગ્ગુભાઈ એમ કહે છે આપણા ગ્રુપ યુવા ગ્રુપ બધું કરે છે. એ બધો આ બધો શણગારની તૈયારી અમારે ચાલુ છે મિત્રો મંદિરે. તો બધાય આવી જાજો મંદિરે અને આરતીની બધી માહિતી હમણાં આપણે આપશું. કા જગ્ગુભાઈ, હમણાં બધાને કહેશું કે આપણે કેટલા વાગ્યાનો ટાઈમ ને આન તેને લાઈવ આવશે એ કહેશું ને બ્લોગે બનાવશું. એ આપણે સોમવારે ઉતારીએ એટલે મંગળવારે આવે તો એ બધી માહિતી આપશું બધી. કા તો ચાલો મિત્રો મંદિરે દર્શન કરાવીએ બધા મિત્રોને. તો જો આ અમારું છે ભોળેશ્વર મહાદેવ મંદિર મિત્રો. તો ચાલો આપણે મંદિરે તમને અંદર દર્શન કરાવી દઈએ મિત્રોને. તો મિત્રો જો હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ અને ખાસ જોજો કેવી તૈયારી ચાલે છે. ભોળાનાથના દર્શન કરજો અને આગળ શ્રાવણ માસની અંદર જે કાંઈ કરશું એની માહિતી તમને હમણાં વિડીયોમાં હું આપીશ. એટલે ખાસ આગળ જુઓ અમારા મહાદેવનું મંદિર. હા, ભુવા હતા કંઈક કરે છે જો અમારે. આપણે પહેલાં તો અહીંયા દાદાના દર્શન કરવા માટે ભોળેશ્વર મહાદેવ, અહીંયા અમારા ભોળેશ્વર મહાદેવનું મંદિર છે. ભોળેશ્વર આ આપણે ઉપર એની શોભા કરવાની છે. અહીંયા તૈયારીઓ ચાલુ છે. જુઓ અંદર બધી તૈયારી ચાલુ છે. ભલે હોય. જુઓ આ બધો શણગાર ચાલુ છે ભાઈ. રામભાઈ મહાદેવ હર, દરબાર મહાદેવ હર. જો આ બધી તૈયારી ચાલુ છે શણગાર બણગાર ભાઈ. અને આવું છે તો બધા મિત્રો મહાદેવના દર્શન કરી લ્યો. અહીંથી આપણે મસ્ત મહાઆરતી લાઈવ કરશું, એ પણ બતાવશું.
અહીંયા આપણે મસ્ત ગણપતિ દાદા અને અહીંયા આપણે મસ્ત હનુમાનજી દાદા આવું છે મિત્રો. તો બધા મસ્ત મંદિરના દર્શન કરી લ્યો. વાત એનું શું કરવાનું છે જગ્ગુભાઈ? એનો બધો શણગાર કરવાનો છે એનો ઉપર બધો. તો આ બધીમાં આપણે હજી બધો શણગાર થશે. જોરદાર તૈયારી ચાલુ છે મિત્રો. તો મસ્ત આગળ વિડીયોમાં બન્યા રહેજો. હમણાં જે શણગાર કરવાના છે એના વિશે આપણે ગ્રુપ વાળા ચર્ચા કરીને તમને મસ્ત માહિતી આપું વિડીયોમાં આગળ. એ પણ તમે બધા ખાસ જોજો. તો મિત્રો મસ્ત જોરદાર તમને આગળ કીધું હતું વિડીયોમાં એમ જોરદાર તૈયારી ચાલુ છે. મસ્ત ઘણું બધું તૈયારી કરી લીધી, ઘણો બધો શણગાર કરી લીધો. શિવ મંદિરના તમને બધાને મસ્ત દર્શન પણ કરાવ્યા. અને અમારે જગ્ગુભાઈ, રામભાઈ, યુવા ગ્રુપ બધું એ દરબાર બધા ખૂબ તૈયારી કરે છે. તો મિત્રો આયોજનમાં એવું છે આપણે કે અત્યારે દર સોમવારે મસ્ત શણગારના સવારમાં બધાને દર્શન થશે. અને જે કાંઈ આરતી મહાઆરતી આપણે ભાઈ શું ટાઈમ રાખશું મહાઆરતીનો? તો દરરોજ સોમવારે 7 વાગ્યાથી 7:15 આપણે મહાઆરતી હશે. તો ભોગાત ગામના ગ્રામજનોને બધાને લાભ લેવો હોય બધા મહાઆરતીમાં આવતો. જોરદાર મહાઆરતી સાથે 108 દીવા પ્રગટાવી અને આપણે આરતી કરશું. ગુજરાત દીવાની બધી મસ્ત તૈયારી હાલે છે, સફાઈ ચાલુ છે. તો જોરદાર આરતીની તૈયારી હશે. તો બધા આખું ગામ મસ્ત આરતીના દર્શન કરવા આવી જાય મિત્રો. તો જોરદાર બધે આરતીના દર્શન કરવા ખાસ આખા ગામે આવવાનું છે મિત્રો. બધે લાભ લેવાનો છે. દર સોમવારે સાંજના 7 થી 7:15 વાગે આપણે આરતી થશે. અને મારી ચેનલ ભાવેશ અત્રી એન્ડ ફેમિલી બધા સર્ચ કરી લેજો. એમાં આરતી આપણે લાઈવ હશે, મહાઆરતી લાઈવ કરશું. તો ખાસ એ પણ લાભ લેજો. કોઈ મંદિરે ન પહોંચી શકો તો મસ્ત આરતીનો લાભ લેવા માટે ભાવેશ અત્રી એન્ડ ફેમિલી નામની મારી ચેનલ છે. 7 થી 7:15 વાગે ભોળેશ્વર મંદિરની આરતી આપણે લાઈવ કરવામાં આવશે. તો બધા મિત્રો આરતીનો પણ ખાસ લાભ લેજો. અને બીજું કે આપણે દર સોમવારે સવારે વહેલા મસ્ત શણગારના દર્શન હોય, પણ એ શણગાર આપણે ગ્રુપ દ્વારા દર રવિવારે ફૂલોથી આખું મંદિર શણગારવામાં આવે છે. અને ખૂબ તૈયારી કરવામાં આવે છે. ખૂબ આખી રાત જાગીને બધા મહેનત કરતા હોય. તો એનો કોઈને શણગારનો લાભ લેવો હોય તો ખાસ બધા રવિવારે રાત્રે આવજો શણગારવા માટે મંદિર. બધા લાભ લેજો. ને દર રવિવારે ને બરાબર રાત્રે 10 વાગે મંદિરે શણગારની શરૂઆત કરે છે. તો રવિવારે રાત્રે 10 વાગ્યાથી ભાઈ 12 વાગે, 2 વાગે, 3 વાગે કાંઈ નક્કી ના હોય મિત્રો. ટ્રેક્ટરે ફૂલ લઈને આપણે ખૂબ મંદિરે તૈયારી કરવાની છે. તો બધા મિત્રો શણગારમાં પણ આવી જાજો. અને સવારે ખાસ શણગારના મંદિરનું આખું શણગારેલું હોય એના દર્શન કરવા તો ખાસ પહોંચી જજો મિત્રો. તો બધા મિત્રોને મહાદેવ હર, બરાબર ને? મહાદેવ. તો મિત્રો તમને બધી માહિતી મંદિર વિશે અપાઈ ગઈ છે. મંદિરના દર્શન પણ કરાવી દીધા છે. અને જે કાંઈ મહાઆરતી છે એનો ટાઈમ ટેબલ આપ્યો છે તમને. જે કાંઈ શણગાર છે એનો પણ ટાઈમ ટેબલ આપી દીધો છે. તો બધા મિત્રોએ ખાસ લાભ લેવાનો છે બધી રીતે. અને બધાએ ખાસ સપોર્ટ કરજો મિત્રો. તો ખાસ બધાને જો મસ્ત આપણા મહાદેવ મંદિર એક મસ્ત પેન્ટિંગ છે ને એ તમને બતાવું. જોરદાર મહાદેવ બાપાનું પેન્ટિંગ મને તો બહુ ગમ્યું મિત્રો. કેવું મસ્ત છે મહાદેવજી. જો જમાવટ છે મિત્રો અહીંયા. તો આવું બધું છે અમારે મિત્રો. અને મસ્ત આ બધું મહાદેવ મંદિરને આપણે અંદરથી આ ગેટ અંદરથી છે. જો અહીંયા બધા જોરદાર પેન્ટિંગ ને અહીંયા આવી રીતનું છે. તો બધા મિત્રોએ ખાસ સપોર્ટ કરવાનો છે. અને ખાસ મંદિરે આપણે આપણા માટે લાભ લેવાનો છે મિત્રો. તો ખાસ બધા આખા શ્રાવણ માસ દરમિયાન જોરદાર એન્જોય કરશું, મજા કરશું. ભક્તિ ભાવ, ભજન, કીર્તન હજી જે કાંઈ પ્રોગ્રામ થશે એની આગળ માહિતી આપશું. સોમવારે નાઇટ પ્રોગ્રામ જે કંઈ હશે એ બધું ફિક્સ થઈ જાય એટલે એની પણ માહિતી આપશું. તો બધાએ મિત્રો વિડીયોમાં ખાસ બન્યા રહેજો. અને ખૂબ સપોર્ટ રાખજો. કોમેન્ટ બોક્સમાં મહાદેવ હર કહી દેજો મિત્રો. બધા મિત્રોને મહાદેવ હર.